દીપિકા, હા બા. બેટા કઈ સિંગ ચણા કે એવું કઈ છે? બા છે નહીં, 10 મિનિટ આપો ખાલી. ચોક્કસ. હા, રાહ જોઉં છું. જનરલી અમારા બા સવારે કે સાંજે એટલે કે 11 વાગે કે સાંજે 5-6 વાગે આપણે કહેવાય ને ખારી સિંગ છે, ચણા છે કે પછી ખીચું કે એવું કંઈ ને કંઈ થોડું ખાતા હોય છે. તો બાને આજ ઈચ્છા હતી અને આજે જ ઘરમાં નહોતા એટલે મને થયું લાવો બાને બનાવી આપું ને બા રાહ જોવે છે. તો અહીંયા નસીબ પણ સારા હતા કે 1 વાટકી જેટલા કાચા સિંગદાણા મને મળી ગયા. કારણ કે મને એવું હતું કે થોડા ઓછા છે પણ 1 વાટકી થઈ ગયા છે તો ઇનફ છે એટલા તો હવે અહીંયા 1 વાટકી જેટલા કાચા સિંગદાણા લીધા છે. એમાં 1 ગ્લાસ પાણી, અડધી ચમચી મીઠું નાખી આ રીતે હલાવી એને 4થી 5 મિનિટ માટે ઉકાળવાનું છે. અને આવી બધી વસ્તુ છે ને આપણે ઘરે બનાવવાનું નથી ઈચ્છતા. આપણને એવું થાય બહાર મળે જ છે ને, લાવને લઈ આવવા દે ને, પણ એવું નથી. આ કહેવાય ને એકદમ ઇઝી છે બનાવવું અને બહાર કરતાં પણ ટેસ્ટી બનશે ઘરે ખારી સિંગ. તો અમને પણ એવું થશે કે એટલું બધું જલ્દી અને એટલી સરસ બને. એકવાર બનાવી જોજો મારી રીતે, 100% તમને લોકોને ભાવશે અને બહારથી તો તમે ક્યારે નહીં લાવશો. તો બસ 4થી 5 મિનિટ આપણે કરી લીધી છે એટલે અધકચરી સિંગ બફાઈ ગઈ છે સરસ. તો આપણે એને કોટનના કપડામાં આ રીતે કાઢી લેવાની છે અને છૂટી છૂટી પાથરી દેવાની છે. અને પાથરી અને આ રીતે હાથેથી તમે આમ કરશો ને એટલે લૂછાઈ જ જશે, અથવા તો ઉપરથી કપડાથી લૂછી લેવાની થોડી. તો જો આને કંઈ મેં 5-10 મિનિટ નથી રાખી, 2 મિનિટ જેવું જ રાખ્યું હતું ને આ રીતે લૂછી દીધેલી. તો જો સરસ કોરી તો થઈ જ ગઈ છે. થોડી ભીની હોય તો ચાલશે. હવે આપણે એક જાડા તળિયાવાળું વાસણ લેવાનું. અહીંયા મેં કઢાઈ લીધેલી છે. એની અંદર 1 વાટકી જેટલું મીઠું નાખી દેવાનું છે અને ગેસ શરૂ કરી 1 મિનિટ માટે ખાલી મીઠાને ગરમ કરી લેવાનું છે પહેલાં તો. એટલે આપણું જે આ કઢાઈ છે કે તવલું તમે જે કહો એ ગરમ થઈ ગયું છે. એટલે આ રીતે સિંગદાણા અંદર નાખી દેવાના છે અને સિંગદાણા નાખી આ રીતે એને હલાવતું જવાનું છે અને એકદમ લો ફ્લેમ રાખવાની છે. વચ્ચે તમને એવું લાગે ને તો થોડી વાર જ મીડિયમ કરજો, હાઈ ફ્લેમ પર નથી કરવાનું, નહીં તો ઉપરથી તમને બની જશે, અંદર કાચા રહેશે અને એ જે ઓરિજિનલ ટેસ્ટ છે ને બજાર જેવો એ બિલકુલ નહીં આવે. એટલે થોડું તમે એમ કહેવાય ને ધીરજ રાખજો અને બસ આને આ રીતે હલાવતા જ જજો એકદમ લો ફ્લેમ પર. તો તમારે સરસ મજાની બહાર કરતાં પણ ટેસ્ટી એવી ખારી સિંગ ઘરે બની જશે. તો જો ઉપરનો લેયર ચેન્જ થઈ ગયું છે, દેખાય છે તમને? અને આ રીતે એકવાર ચેક કરી લેવાનું. તો હજી થોડી વાર રાખવું પડે એવું છે. તો આપણે તો પ્લેટફોર્મ પર ચડી ગયા છે અને બસ સતત એને હલાવતી ગઈ. અને જો મીઠુંનો કલર એ ચેન્જ થઈ ગયો મીઠાનો, અને જે આપણે સિંગ છે ને એનો કલર એ ચેન્જ થઈ જશે. અને જો જે સિંગના ફોતરા નીકળી ગયા છે ને એનો કલર એમ કહેવાય ને એકદમ જો શેકાઈ ગઈ છે એટલે ચેન્જ થઈ ગયો છે, દેખાય છે? એકદમ આવો થવો જોઈએ, અંદરથી બિલકુલ કાચી નહીં રહે. આ રીતનું એકદમ સરસ કલર આવવો જોઈએ અને આ અડીએ ને ત્યાં ફોતરા નીકળી જવા જોઈએ. બસ આટલી વાતનું ધ્યાન રાખવાનું. પછી આ રીતે મીઠામાંથી કાઢી લેવાનું અને આ મીઠું તમે બીજી વાર પણ યુઝમાં લઈ શકશો. તો એકદમ ઇઝી પ્રોસેસ છે. ઘરનાએ ખુશ, બા ખુશ, આપણે ખુશ. કંઈ લેવા જવાની કે મગાવવાની, ઓનલાઈન મગાવવાની કોઈ ઝંઝટ નહીં. મસ્ત એમ ટેસ્ટમાં બેસ્ટ અને ચોખ્ખી એવી અને એકદમ સસ્તી એવી સિંગ બનીને રેડી થઈ ગઈ છે. તો એકવાર આ રેસીપી તમે પણ જરૂરથી ટ્રાય કરજો. તો બસ અમારા દાદી સાસુની ઈચ્છા તો આજે પૂરી કરી મેં. અને હું તમને એક વાત કહું કે જો ઘરના વડીલ કે ક્યારે પણ આવી ખાવા પીવાની કોઈ બી ઈચ્છા કહેતા હોય કે કંઈ વસ્તુ લાવવા કારવાની, તો પ્લીઝ એની મદદ જરૂરથી કરજો અને એની આ નાની નાની ઈચ્છા પૂરી કરજો. તો એ વાતની તમને જે ખુશી મળશે ને એ ખુશી જ કંઈક અલગ હોય છે. અને એના જે બ્લેસિંગ હોય ને એટલે કે આશીર્વાદ આપણે ગમે તે રીતે આપણને મળતા હોય છે. તો બસ ઘરના વડીલને આ રીતે થોડું ધ્યાન રાખજો, એ મારી રિક્વેસ્ટ છે. મારા કયા વ્યુઅર્સ જોઈન્ટ ફેમિલીમાં રહે છે મને જરૂરથી કમેન્ટ કરજો, તો મને બહુ જ ગમશે. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.